ચાલો મિત્રો, ફરી આજના લેક્ચરમાં તમારા સૌનું સ્વાગત કરીએ. અગાઉ પણ ઘણું બધું ગ્રામરમાં આપણે જોઈ ગયા. આજે ગ્રામરમાં કંઈક નવું શીખીશું. આજનો આપણો ગ્રામરનો ટોપિક છે એડિટિંગ, અથવા તમે એને એવું કહી શકો કરેક્ટ ધ એરર્સ. તો એડિટિંગ શબ્દ એ ટુ એડિટ ઉપરથી આવે, EDIT, એડિટ. મિત્રો, એડિટ નો અર્થ થશે સુધારા વધારા કરવા, બરાબર. અને બીજો અહીંયા પાછળ લખેલું છે કરેક્ટ ધ એરર્સ. સપોઝ એડિટિંગ શબ્દ ન વાપરે પરીક્ષામાં અને એવું લખે કરેક્ટ ધ એરર્સ, તો પણ મિનિંગ એવો થયો કરેક્ટ એટલે સુધારવું, અને એરર એટલે કે ભૂલ અર્થાત ત્રુટી. ભૂલ અર્થાત ત્રુટી, ખામી, એટલે કે ભૂલો સુધારો. આ પ્રશ્ન તમારા સેક્શન ડી માં આવશે, ક્વેશ્ચન નંબર 49. હવે કદાચ 49 માં પણ હોઈ શકે, 50 માં પણ હોઈ શકે, નવા ફોર્મેટ પ્રમાણે, બરાબર. અને આ જે પ્રશ્ન છે મિત્રો, એ 3 માર્કમાં આવશે. શું કરવાનું છે એની વાત, તો કે અહીં ફકરામાં 3 જગ્યાએ અંડરલાઈન વાળી ભૂલો હશે, જેને તમારે સુધારવાની રહેશે. આ ભૂલો વ્યાકરણ, જોડણી વગેરેને લગતી હોઈ શકે, બરાબર છે. એટલે કોઈ એક ફકરો આપેલો હશે, એક પેરેગ્રાફ આપેલો હશે મિત્રો. એ પેરેગ્રાફમાં 3 અલગ અલગ જગ્યાએ તમને અંડરલાઈન હશે. 3 અલગ અલગ શબ્દો નીચે અંડરલાઈન આપેલી હશે, લીટી દોરેલી હશે, બરાબર છે. અને જે અંડરલાઈન વાળો જે શબ્દ છે એ ભૂલ ભરેલો હશે, મતલબ કે ખામી યુક્ત હશે. આપણે આખો પેરેગ્રાફ વાંચવાનો અને એ જે ખામી વાળો શબ્દ છે, ભૂલ ભરેલો શબ્દ છે, એને આપણે સુધારવાનો છે. હવે જે અંડરલાઈન વાળો જે શબ્દ છે એ એમાં વ્યાકરણની ભૂલ પણ હોઈ શકે, કોઈ સ્પેલિંગ એટલે કે જોડણીની ભૂલ પણ હોઈ શકે, બરાબર. તો આ બધી બાબતોને ધ્યાન રાખીને આપણે એ જે પેરેગ્રાફ તમને આપેલો હશે એ આપણે ફરી એને સાચો બનાવીને લખવાનો છે. લખવાનો એવી રીતે કે આખો પેરેગ્રાફ લખવાનો, જે અંડરલાઈન વાળો ભાગ છે એ સુધારી દેવાનો, બરાબર. અને જે સાચો શબ્દ લખો છો તમે એની નીચે પણ તમારે અંડરલાઈન કરી દેવાની, બરાબર. સાચો નિયમ તો આ જ કે છે કે આખો ફકરો લખવાનો અને એને આપણે સુધારી દેવાનો, બરાબર. અને જે સાચો ભાગ છે શું કરવાનું, એને આપણે સુધારીને લખવાનો અને એની નીચે પણ અંડરલાઈન કરવાની. એટલે જે તપાસનાર શિક્ષક હોય ને મિત્રો, એટલે એને ખ્યાલ આવે કે ભાઈ વિદ્યાર્થી અહીંયા સાચું બનાવીને લખ્યું છે, બરાબર છે. તો મિત્રો, આપણે પહેલા પેરેગ્રાફ નહીં જોઈએ, પહેલા આપણે નાના નાના વાક્યોની વાત કરીશું, અને એ જે વાક્યો છે એમાં શું ભૂલ છે એની વાત કરીશું. સમજાય છે? તો આપણે શરૂઆત કરીશું પહેલા નાના સેન્ટેન્સીસથી. સેન્ટેન્સીસમાં આપણને ગ્રામેટિકલ મિસ્ટેકનો જો તમે ખ્યાલ મેળવી શકતા હોય તો પછી 3 સેન્ટેન્સને ભેગા કરો એટલે એક ફકરો બની જાય, બરાબર. તો શરૂઆત કરીશું સેન્ટેન્સથી. પહેલું વાક્ય છે, આઈ હેવ અ વોચ મેક ઇન જાપાન. મેક ઇન જાપાન. આઈ હેવ અ વોચ, મારી પાસે એક ઘડિયાળ છે. ઇન જાપાન, જાપાનમાં. અને હવે તમને આપેલું છે અહીંયા મેક, બરાબર. તો અહીંયા આપણી ભૂલ છે. આ જે વાક્ય આપેલું છે મિત્રો, આ વાક્યમાં અહીં ભૂલ છે. હવે આપણે વિચારવાનું કે આ ભૂલ શું હોઈ શકે, બરાબર. આપણે જનરલી એવું બોલતા હોઈએ કે મારી પાસે ઘડિયાળ છે, બરાબર. જાપાનમાં બનેલી ઘડિયાળ છે. તો અહીંયા જે શબ્દ છે મેક, બરાબર. આ જે મેક શબ્દ છે મિત્રો અહીંયા, બરાબર. મેક એટલે શું થાય? બનાવવું, તૈયાર કરવું,
અને જ્યારે તમે આ આખા વાક્યનું ટ્રાન્સલેશન કરશો તો તમને એનો મિનિંગ શું નીકળશે? બનેલી. ટુ મેક નો અર્થ થશે બનાવવું, અને વાક્યમાં મારે અર્થ નીકળવાનો છે બનેલી. મારી પાસે જાપાનમાં બનેલી ઘડિયાળ છે. તો અહીંયા જે મેક શબ્દ આપ્યો છે મિત્રો, એ બનાવવાના અર્થમાં છે, જ્યારે મારે અહીંયા મિનિંગ લેવાનું છે બનેલી. બરાબર? તો બનાવવામાં આવેલી. બરાબર? તો જ્યારે પણ કોઈ શબ્દ ગુજરાતીનો અર્થ જ્યારે તમે એનો કરતા હોય, બરાબર, અને જ્યારે કોઈ શબ્દના અર્થઘટનમાં પાછળ લ પ્રત્યય આવે, શું આવે મિત્રો? અહીંયા લ પ્રત્યય આવે એટલે યાદ રાખવાનું એ શબ્દનું ભૂતકૃદંતનું રૂપ આપેલું છે. જો દેખાય છે લ પ્રત્યય, લ લા લી લુ લી એમ, બારાખડીમાં લ પ્રત્યય યાદ રાખવાનું, લ લા લી લુ લી એમ. તો એ આપણું ભૂતકૃદંતનું સ્વરૂપ છે, અને ભૂતકૃદંત કરવા માટે ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 મૂકીએ છીએ. તો અહીંયા મેકનું શું થઈ જશે? આઈડિયા આવી ગયો? બરાબર? જવાબ શું લખ્યો છે અહીંયા આપણે? I have a watch made in Japan. મારી પાસે એક વોચ છે જે જાપાનમાં બનેલી છે, મતલબ કે મારી પાસે જાપાનમાં બનેલી ઘડિયાળ છે. બરાબર છે? આપણી ઘણી બધી વસ્તુઓ તમે જુઓ છો, મેડ ઇન ચાઇના, મેડ ઇન USA, મેડ ઇન ઇન્ડિયા, બસ આ એવું જ એક ફોર્મ તમને અહીંયા ગ્રામરના સ્વરૂપમાં આપેલું છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો અહીંયા. ઇટ ઇઝ ડિફિકલ્ટ સે who will win the election. બરાબર? ઇટ ઇઝ ડિફિકલ્ટ સે who will win the election. અઘરું છે કહેવું કોણ ઇલેક્શન જીતશે. અઘરું છે કહેવું ઇલેક્શન કોણ જીતશે. હવે તમને અહીંયા આપેલું છે મિત્રો, સે નીચે અંડરલાઈન આપેલી છે. બરાબર છે? હવે સે ની આગળ શબ્દ તમને આપેલું છે અહીંયા ડિફિકલ્ટ. આ શબ્દ દેખાય છે ડિફિકલ્ટ. ઓકે, તો આ જે ડિફિકલ્ટ શબ્દ આપેલો છે મિત્રો, અમુક ચોક્કસ પ્રકારના શબ્દો છે. બરાબર છે? ચોક્કસ પ્રકારના શબ્દો છે એ હું તમને અમુક શબ્દો કહી દઉં. એમાં એક શબ્દ આવે સોરી. બરાબર? પછી આવે આ ડિફિકલ્ટ, પછી આવે વોન્ટ, પછી આવે વિશ. બરાબર? તો આવા ઘણા શબ્દો છે. પછી આવે ઈઝી. બરાબર? આવા ઘણા બધા શબ્દો છે મિત્રો જે ઇન્ફિનિટિવ નું સૂચન કરે. આ જે શબ્દો છે ડિફિકલ્ટ, સોરી, વોન્ટ, વિશ, ઈઝી, મિત્રો આ જે શબ્દો છે ને એ ઇન્ફિનિટિવ નું સૂચન કરે. અને ઇન્ફિનિટિવ નું જે ગ્રામર છે, બરાબર, ઇન્ફિનિટિવ દર્શાવતા શબ્દોની પાછળ હંમેશા ટુ પ્લસ મૂળ રૂપ આવે. શું આવે? ટુ પ્લસ મૂળ રૂપ. તો આ જે શબ્દો છે સે એકલું નહીં આવે, પણ હકીકતમાં શું આવે? એની આગળ ટુ આવશે. કોઈ પણ ક્રિયાપદની આગળ તમે ટુ મૂકી દો તો એ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બની જાય, અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બને મિત્રો તો એ ઇન્ફિનિટિવ બની ગયું. બરાબર? તો આપણો સાચો જવાબ શું બનશે? અહીંયા જુઓ. It is difficult to say who will win the election. કહેવું અઘરું છે કે ઇલેક્શન કોણ જીતશે. બરાબર છે? નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો. Kamal has met me only yesterday. Kamal has met me only yesterday. ગઈકાલે જ, હજુ માત્ર ગઈકાલે જ કમલ મને મળ્યો છે. ખ્યાલ આવે છે મિત્રો? તો હવે તમે અહીંયા સમજો કે અહીંયા તમને શબ્દ આપેલો છે યસ્ટરડે. બરાબર? યસ્ટરડે એટલે કે ગઈકાલ. તો મિત્રો આ જે શબ્દ છે યસ્ટરડે, ગઈકાલ, એ સાદો ભૂતકાળ દર્શાવતો શબ્દ છે. સાદા ભૂતકાળનું જો વાક્ય હોય તો સ્વાભાવિક છે એ વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. પણ અહીં તમને શું આપેલું છે મિત્રો? અહીંયા જુઓ, હેઝ મેટ આપેલું છે. ઓકે, તો હેઝ મેટ એ પૂર્ણ વર્તમાન કાળનું સ્વરૂપ થઈ ગયું.
પૂર્ણ વર્તમાન કાળનું સ્વરૂપ થઈ ગયું મિત્રો. તો આ જે ગ્રામરની જે રચના છે એ ખોટી પડી ગઈ. તમને વાક્યમાં યસ્ટરડે શબ્દનો ઉલ્લેખ કરીને આપ્યો છે મિત્રો, અને અહીંયા તમને મૂકી દીધું હેઝ મેટ, તો પૂર્ણ વર્તમાન કાળ. તો આ ક્રિયાપદ જે હેઝ મેટ આપેલું છે મિત્રો એ ખોટું સાબિત થાય. તો વાસ્તવમાં અહીંયા સાદા ભૂતકાળનું સ્વરૂપ શું હોવું જોઈએ? માત્ર મેટ. અહીંયા હેઝ આવવું જોઈએ નહીં. હેઝ દૂર કરી દો તો અહીંયા થઈ જાય માત્ર સાદો ભૂતકાળ. બરાબર. તો તમારો જવાબ શું બને? કમલ મેટ મી ઓનલી યસ્ટરડે. એટલે હેઝ તમારે અહીંથી કાઢી નાખવાનું. ઓકે, સમજાય છે? સાદો ભૂતકાળ દર્શક શબ્દ બીજા કયા કયા આવે યસ્ટરડે સિવાય? બરાબર. એક તો યસ્ટરડે એનો સ્ટાન્ડર્ડ શબ્દ, પછી લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, અગો, બિફોર, બરાબર, ચાઇલ્ડહુડ, પ્રીવિયસ, પાસ્ટ. તો મિત્રો આ જે શબ્દો છે એ સ્પેશિયલી સાદો ભૂતકાળ દર્શાવે. અને સાદો ભૂતકાળ દર્શક જે શબ્દો છે મિત્રો એ એમાં તમારે આ શબ્દો જો પ્રયોગ થતા હોય આવા શબ્દો સાદા ભૂતકાળના, તો તમારે એમાં ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. ઓકે, તો સીધી વસ્તુ છે, આમાં કોઈ ટ્રીક નથી. બરાબર. જે ટ્રીક છે હું તમને કહેતો જઉં છું, બીજું કોઈ આમ કે ભાઈ આવું જ હોવું જોઈએ તો આવું જ આવે, એ ડઝન્ટ નહીં યાર, આવું તો નહીં વિચારવાનું. આજે એડિટિંગનો જે ટોપિક અત્યારે આપણે મિત્રો ડિસ્કસ કરી રહ્યા છીએ એ એક વસ્તુ છે મિત્રો કે જો આખું ગ્રામર આવડશે ને તો તમે આનો જવાબ સાચો લખી શકશો. બરાબર. આ શું છે? આખા ગ્રામરનો ખીચડો છે. આખું ગ્રામર ભેગું કરીને તમને અહીંયા આપવામાં આવે. તમે ગ્રામરના બધા જ નિયમ જાણતા હોય બેઝિક, તો તમે આરામથી 3 માંથી 3 માર્ક અહીંયા મેળવી શકશો. ક્લિયર? ઓકે. હવે આ જે નિયમ છે મિત્રો હેઝ મેટ, યસ્ટરડે, તો આ જે છે ને હું માનું ત્યાં સુધી તમે સાદું ભૂતકાળ કયા ધોરણમાં શીખ્યા? 7મા 8મામાં શીખ્યા. મે બી કે 6થા ધોરણમાં પણ વાક્યો આવે છે સાદા ભૂતકાળના. ધેટ્સ ઇટ. તો યસ્ટરડે જે શબ્દ જે સાદો ભૂતકાળ દર્શાવે મીન્સ કે હેઝ મેટ નહીં આવે, માત્ર મેટ આવશે. હેઝ મેટ અહીંયા ક્યારે આવત મિત્રો? કે જો આ વાક્યમાં પૂર્ણ વર્તમાન દર્શક શબ્દો આપ્યો હોત. પૂર્ણ વર્તમાન દર્શાવતા મિત્રો શબ્દો કયા હોઈ શકે? જસ્ટ, જસ્ટ નાઉ, યેટ, સ્ટીલ, બરાબર, એવર, નેવર, રિસન્ટલી, બરાબર છે, ઓલરેડી, કમ્પ્લીટલી. તો આ જે શબ્દો છે એ પૂર્ણ વર્તમાન દર્શાવતા શબ્દો છે. એટલા માટે એ જો વાક્યમાં એવા શબ્દો આપેલા હોય તો અહીંયા પૂર્ણ વર્તમાનનું શું આવે? હેઝ મેટ. ઓકે, આગળ જઈએ. હેવ યુ હર્ડ ઓફ હર સિંગ અ સોંગ? શું તમે એને ક્યારેય ગીત ગાતા સાંભળી છે? જો હવે આ જે રચના આવી ને એ હેવ અને અહીંયા હર્ડ આવ્યું. હેવ યુ હર્ડ ક્યારે સાંભળી છે એમ. તો ગીત ગાતા, ગીત માટે શબ્દ આપેલું છે અને અહીંયા સોંગ. ગાવું, સિંગ નો અર્થ થાય ગાવું, પણ જ્યારે હું બોલું છું ગીત ગાતા, સોરી, ગીત ગાતા એવું મારે મિનિંગ કાઢવાનું છે મિત્રો. અહીંયા ક્યાં ગયું ઇરેઝર? ઓકે, મારે અહીંયા મિત્રો મિનિંગ લેવાનું છે ગાતા. સિંગ એટલે ગાવું. મારે આ વાક્યમાં મિનિંગ સેન્સ શું કાઢવાનું છે? ગાતા. પહેલા વાક્યની વાત કરીએ મિત્રો, અહીંયા મેક હતું એટલે બનાવવું, પણ મારે અહીંયા મિનિંગ શું લેવાનો હતો? વાક્યનો સેન્સ શું લેવાનો હતો? બનેલી. લ પ્રત્યય આવ્યું એટલે આપણે શું કરી નાખ્યું? પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ. હવે બીજો નિયમ યાદ રાખજો મિત્રો, અહીંયા જે છે ને સિંગ, એ મિનિંગ મારો શું આવે છે? ગાતા. પાછળ શું આવે? ત પ્રત્યય. આનું મૂળ ક્રિયાપદ શું છે? સિંગ એટલે ગાવું. મિનિંગ શું લેવાનું છે? ગાતા. તો જ્યારે પણ મિત્રો અહીંયા ત પ્રત્યય આવે ને એટલે યાદ રાખવાનું કે ક્રિયાપદનું વર્તમાન કૃદંત આવશે, અને વર્તમાન કૃદંત બનાવવા માટે શું કરીએ છીએ મિત્રો? આપણે કોઈ પણ ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય તમે મૂકી દો તો એ ક્રિયાપદનું શું થઈ જાય? વર્તમાન કૃદંત. તમારો જવાબ શું આવ્યો? હેવ યુ હર્ડ ઓફ હર સિંગિંગ અ સોંગ? સમજાય છે મિત્રો? નેક્સ્ટ સેન્ટેન્સ.
રન બિઝનેસ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. બિઝનેસ વ્યવસાય રન ચલાવવું ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. એ કોઈ સહેલું કાર્ય નથી. એક સિમ્પલ નિયમ છે કે અમુક ચોક્કસ ક્રિયાપદ એવા છે મિત્રો, અમુક ચોક્કસ ક્રિયાપદ એવા છે કે જે વાક્યની શરૂઆતમાં આવતા હોય તો એની પાછળ આઈએનજી મૂકવું પડે, જેને વર્તમાન કૃદંત અથવા જીરંડ કૃદંત કહી શકાય. એમાંનો એક ક્રિયાપદ છે મિત્રો રન. રનની પાછળ આવી જાય આઈએનજી તો તમારો ચોક્કસ જવાબ બની જાય રનિંગ. રનિંગ બિઝનેસ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. તમારો જવાબ શું આવી ગયો? રનિંગ બિઝનેસ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. અમુક ચોક્કસ પ્રકારના શબ્દો છે કે જે શરૂઆતમાં આવે એટલે એને આઈએનજી મૂકવું જ પડે, ન ચાલે. અંગ્રેજી છે, અંગ્રેજોએ કીધું કે રન નહીં બોલવાનું, રન બિઝનેસ નહીં બોલવાનું, રનિંગ જ બોલવાનું, એ લઈ લેવાનું. એની પાછળનો નિયમ એ છે કે રન શબ્દ શરૂઆતમાં આવે એટલે આઈએનજી લઈને જ આવે. એને ન ગમે, એકલા આવું ગમે જ નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ છે મિત્રો, Naman went to play after he finished his work. Naman went to play, રમવા ગયો, after બાદ. કોના બાદ? he finished his work, તેણે પોતાનું કામ પૂરું કર્યું. હવે અહીંયા નિયમ શું કહે છે મિત્રો? જો આ જે વેન્ટ આપ્યું છે ને એ સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે મિત્રો. એ શું છે? સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે. અને અહીંયા તમને આપેલું છે વેન્ટ, બરાબર, અને બીજી ક્રિયા છે હોમવર્ક પૂરું કરવાની. હવે બરાબર સમજજો કે જ્યારે બે ક્રિયા ભૂતકાળમાં બનેલી હોય ત્યારે પ્રથમ ક્રિયા હંમેશા પૂર્ણ ભૂતકાળમાં મુકાય. બે ઘટના ભૂતકાળમાં બની, એક તો રમવા ગયો અને બીજું કામ પૂરું કર્યું. આ મિનિંગ શું નીકળે છે વાક્યનો? કે કામ પૂરું કર્યા બાદ રમવા ગયો, એટલે પહેલી ઘટના ડેફિનેટલી કઈ બને? કામ પૂરું કરવાની. તો આ જે છે ને મિત્રો એ પહેલી ઘટના બને છે એટલે એને પૂર્ણ ભૂતકાળમાં લખાય. પૂર્ણ ભૂતકાળ કઈ રીતે લખવાનું? હેડ પ્લસ V3, હેડ પ્લસ PP દ્વારા મિત્રો, બરાબર છે. નમન વેન્ટ ટુ પ્લે આફ્ટર હી ફિનિશ્ડ હિઝ વર્ક, બરાબર. તો અહીંયા સાચો જવાબ શું આવે? નમન વેન્ટ ટુ પ્લે આફ્ટર હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. ક્લિયર? તો અહીંયા ફિનિશ્ડ નું રૂપાંતર સાચા જવાબમાં શું થઈ જાય? અહીંયા હેડ ફિનિશ્ડ. નેક્સ્ટ સેન્ટેન્સ, ધેટ ઇઝ અ બોયઝ હોસ્ટેલ. આ બહુ મસ્ત ગ્રામર છે મિત્રો. આ છે ને બહુ ઓછાને ખ્યાલ હશે એટલે આ બરાબર સમજજો. આ એક છોકરાની હોસ્પિટલ છે, સોરી હોસ્ટેલ છે. હવે હોસ્ટેલ હોય તો શું એક જ છોકરો રહેતો હોય? બોલાય શું મિત્રો? આ છોકરાઓની હોસ્ટેલ છે. એમાં એક વિદ્યાર્થી ના હોય મિત્રો, એમાં ઘણા બધા વિદ્યાર્થી હોય. તો અહીંયા બોય ના આવે, ખરેખર શું આવે? બોયસ આવે. શું આવે? બોયસ. એ તો સિમ્પલ વસ્તુ છે. એક છોકરો એટલે બોય, ઘણા બધા છોકરા એટલે બહુવચન એટલે બોયસ. પણ મુદ્દો એ નથી મિત્રો. અહીંયા મુદ્દો છે ને વાત ચાલે છે એપોસ્ટ્રોફી ચિહ્નની. વાત ચાલે છે એપોસ્ટ્રોફી ચિહ્નની. હવે હું નિયમ શું કહું છું બરાબર સાંભળજો કે જે નામની પાછળ એસ આવે, બરાબર, સનો ઉચ્ચાર થતો હોય અને એનું એપોસ્ટ્રોફી કરવાનું આવે ત્યારે ફરી, આમ તો એપોસ્ટ્રોફીનો નિયમ શું કહે છે? તમે પેલા ચિહ્ન મૂકો છો અને પછી શું મૂકો છો? એની આગળ, એની પાછળ એસ. તો સાચો નિયમ આ છે. પરંતુ ધારો કે બોયસ, છોકરા, તો મારે મિનિંગ શું લેવાનું છે વાક્યમાં? છોકરાઓની, બરાબર. તો હવે તમે શું કરશો? ખરેખર તો આની પાછળ ફરી ચિહ્ન મૂકશો અને શું મૂકશો? એસ મૂકશો. પરંતુ મિત્રો આવું ન આવે. નિયમ શું કહે છે કે જે નામની પાછળ એસ આવતું હોય, બહુવચનનું સ્વરૂપ હોય, તો મિત્રો એની પાછળ ફરી એસ નથી મૂકતા, માત્ર ચિહ્ન મૂકીએ છીએ. માત્ર શું મૂકીએ છીએ? ચિહ્ન. ફરી એસ મૂકવાનો નહીં. તો ખાલી અહીંયા શું આવે મિત્રો? ચિહ્ન આવી જાય, ફરી એસ આવે નહીં. ધેટ મીન્સ કે અહીંયા આ શબ્દ અહીંથી નીકળી જશે. તો સાચો જવાબ ખ્યાલ આવ્યો મિત્રો? ખબર પડી? સાચો જવાબ માત્ર આ જે એસ છે ને એ અંદર લઈ લેવાનો અને ચિહ્નને બહાર કાઢી નાખવાનો. ક્લિયર? That is a boys hostel. એ છોકરાઓની હોસ્ટેલ છે. આવું એક બીજું નામ તમને આપું. બહુ એક સરસ છે. આવું એક
એક નામ છે, ધારો કે લઈ લઈએ લક્ષ્મીદાસ. લક્ષ્મીદાસ, LAXM, લક્ષ્મી અને દાસ, DAS. લક્ષ્મીદાસની કાર, મારે એવું કેવું છે. તો લક્ષ્મીદાસ, પણ એની લક્ષ્મીદાસની, હવે આની પાછળ તો ઓલરેડી એસ છે જ, પણ લક્ષ્મીદાસની કાર, તો એના માટે હું શું કરીશ, ખાલી હવે તમે શું કરશો, નિયમ પ્રમાણે એસ મૂકશો ને, પણ અહીં તો ઓલરેડી એસ છે જ, એટલે આ મૂકવાની જરૂર નથી. માત્ર શું મૂકવાનું, અહીંયા ચિહ્ન જ મૂકવાનું. એટલે શું થઈ જાય, લક્ષ્મીદાસ, એવું તો ના જ બોલાય ને, લક્ષ્મીદાસ અને ખાલી પાછળ ચિહ્ન મૂકી દેવાનું. ક્લિયર? એટલે જે શબ્દની પાછળ એસ આવતું હોય મિત્રો, એટલે એની ફરી પાછળ તમારે એપોસ્ટ્રોફીનું ચિહ્ન અને એસ મૂકવાની જરૂર હોતી નથી. માત્ર ને માત્ર શું મૂકવાનું હોય છે મિત્રો, ચિહ્ન, ફરી એસ મૂકવાનો નહીં. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. That was mine bicycle. એ મારી બાઇસિકલ છે. બરાબર છે? તો અહીંયા સીધી વાત છે, તમે ખ્યાલ આવી જશે કે that was my bicycle. શું આવે, that was my bicycle. માઇન નહીં આવે. ધારો કે મારે માઇન રાખવું હોય તો આનું સ્થાન મારે બદલવું પડશે. આનું સ્થાન મારે ક્યાં લઈ જવું પડે, અહીંયા. શું થાય, that bicycle was mine. That bicycle was mine. એ સાયકલ મારી હતી. બરાબર. પરંતુ જો આજે નામની પાછળ કોઈ સંબંધક સર્વનામ મૂકવું હોય તો એ શું આવે, માય આવશે. શું આવે મિત્રો, માય. આઈનું, માય, વીનું, અવર, પછી હીનું, હિઝ, એ બધા સંબંધક સર્વનામ છે. બરાબર છે? એ ક્યાં આવે, નામની આગળ. બાઇસિકલ શું છે, અહીંયા નામ છે. નેક્સ્ટ સેન્ટેન્સ. હાઉ અ બ્યુટીફુલ બર્ડ ધ પીકોક ઇઝ. પીકોક કેટલું સુંદર પક્ષી છે. પીકોક કેટલું સુંદર પક્ષી છે. હવે મિત્રો અહીંયા ગ્રામર આવ્યું છે, અવતરણ ચિહ્ન. શું આવ્યું, અવતરણ ચિહ્ન આવ્યું. શું આવ્યું, અવતરણ ચિહ્ન. એટલે કે થઈ ગયું એક્સક્લેમેટરી. એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય. હવે 9મા 10મા 8, 9, 10મા જે ઉદ્ગાર વાક્ય આવે છે ને મિત્રો, એ મોટા ભાગે કાં તો હાઉ થી શરૂ હોય અથવા વોટ થી શરૂ થતું હોય, અથવા વોટ થી. હવે નિયમ શું કહે છે મિત્રો, કે વોટ વાળું જે વાક્ય હોય ને મિત્રો, એની પછી હંમેશા શું આવશે, આર્ટિકલ AKN આવશે. શું આવે, AKN. અને હાઉ ની પાછળ આવું કોઈ આર્ટિકલ આવતું નથી. હવે અહીંયા જુઓ મિત્રો, હાઉ ની પાછળ શું આપેલું છે, અ. ધેટ મીન્સ આ જે ખોટું જ છે ને, અહીંયા હાઉ ના આવે, પણ હકીકતમાં શું આવે, નિયમ પ્રમાણે વોટ આવશે. કારણ કે વોટ ની પછી તરફ શું આવતું હોય છે, આર્ટિકલ AKN. ક્લિયર? કારણ કે નામ શું છે, જો બર્ડ, એક જ બર્ડ છે, આ નામ એક વચન છે, એટલા માટે શું આવે, આર્ટિકલ. અને આર્ટિકલ આવે તો શરૂઆતનો શબ્દ શું આવે મિત્રો, વોટ આવે. શું આવે, વોટ આવે. આપણો જવાબ શું બન્યો, what a beautiful bird the peacock is. What a beautiful bird the peacock is. Clear? હે ને સહેલું. થોડું ગ્રામરના નિયમો તૈયાર કરવાના, એપ્લાય કરવાના. બરાબર છે? નેક્સ્ટ સેન્ટેન્સ છે મિત્રો અહીંયા, she is Sunita. That is his dress. તે સુનીતા છે, તે તેનો ડ્રેસ છે. બરાબર? તેનો એટલે કોનો, આ કોનો ડ્રેસ છે, સુનીતાનો ડ્રેસ છે. બરાબર છે? તો આ જે સંબંધક સર્વનામ છે ને, એ સુનીતા માટે વપરાયું છે, પણ ત્યાં જ ભૂલ છે. સુનીતા જે શબ્દ છે એ સ્ત્રીવાચક શબ્દ છે. સ્ત્રીવાચક શબ્દ છે મિત્રો, તો અહીંયા સ્ત્રીવાચક સર્વનામ શું આવે, સુનીતા એટલે શી માટે અહીંયા સંબંધક સર્વનામ શું આવશે મિત્રો, હર. શું આવે, હર. તો આપણો સાચો જવાબ શું બન્યો મિત્રો, અહીંયા she is Sunita. That is her dress. ખ્યાલ આવે છે મિત્રો? તો આ રીતે તમે ખાલી બેઝિક જે ગ્રામરના રૂલ છે એ એપ્લાય કરીને આરામથી તમે જવાબ લખી શકો. બહુ આમ હળબડાટી નહીં કરવાની કે આમાં શું આવે, આમાં શું આવે. થોડું ઠંડા મગજે વિચારવાનું, તો તમે આરામથી આના જવાબ સોલ્વ કરી શકશો. ઓકે? તો
હજુ પણ બીજા કેટલાક વાક્યો અને પેરેગ્રાફ સોલ્વ કરીશું. બરાબર, તૈયારી સાથે નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે, થોડા બેઝિક નિયમો તૈયાર કરજો. ઓકે, મળીશું નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન બાય બાય.